એચએમપીવી વાયરસ સામે ગુજરાત સરકાર જરૂરી પગલાં લઈ રહી છે, ત્યારે જે તે જિલ્લાની હોસ્પિટલ પણ સતર્ક થઈ ગઈ છે. વિવિધ હોસ્પિટલો પોતાની રીતે તૈયારી કરી રહી છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેસની સંખ્યાને અનુલક્ષીને બેડની વ્યવસ્થા કરશે એવી વાત કરી રહી છે. હાલ અમદાવાદ સિવિલમાં એચએમપી વાયરસ સામે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આ સ્થિતિ કાયમી નહીં રહે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. તો એચએમપીવી વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એચએમપીવી વાયરસને લઈને વોર્ડની વ્યવસ્થા કરી છે, 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી. 15 બેડ પૂરતા નથી, પણ હું એ જ કહી રહ્યો છું તમને કે જ્યારે દર્દી આવશે, જેમ જેમ ભરાશે એમ આપણે વ્યવસ્થા કરી શકીશું. તમે કોવિડમાં જોયું જ છે કે કેવી રીતે આખું એનું મેનેજમેન્ટ થયું ને લાખો લોકોએ સારવારનો લાભ લીધેલો છે. એટલે એવી 15 બેડ મતલબ એવું નથી કે આ ગઈકાલે 15 બેડ કર્યા અને હવે હંમેશા માટે 15 રહેશે. જેમ જેમ જરૂરિયાત વધશે એમ આપણે એને કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. એટલે એ ચિંતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, ડોક્ટર્સ, એની ચિંતા નથી કરવાની. હું એટલું કહીશ કે લોકો સાવચેત રહે, લોકો ખૂબ ધ્યાન રાખે અને કોઈ પણ વસ્તુને નિગ્લેક્ટ ન કરે. ફીવર આવે, હાઈગ્રેડ ફીવર આવે, બાળક વીક છે, બાળકને તકલીફ છે, તો જાતે ઘરે ન બેસી રહે, સલાહ લે, સલાહ પ્રમાણે કામ કરે. હું માનું છું ત્યાં સુધી એ સ્ટેજ બગડે ત્યાં સુધી એમને આવવાની જરૂર નહીં પડે. જો એ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય અને સારવાર કરશે તો સારા થઈ જશે. યસ, અમારી પાસે ટેસ્ટ કિટ્સ અવેલેબલ છે અને ઇવન એનાથી પણ વધારે આપણે એને ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે. એટલે દિન બદિન પ્રક્રિયામાં આપણે વધારો કરી શકશું. પણ હું એ જ કહી રહ્યો છું કે ટેસ્ટ કરવો પડે અથવા એને સારવાર આપવી પડે, એના જ માટેની આ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે સચેત એ જ રહેવાનું છે કે કોઈ પણ જાતનું સિમ્ટમ હોય ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ ઇન્વેસ્ટિગેશન અને સારવાર જો અર્લી સ્ટેજમાં આપણે કરશું તો ડેફિનેટલી આપણે આપણા બાળકને કે આપણા સ્વજનને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરવા પડે એવું નહીં થાય. ચીનમાં કહેર વર્તાવનાર એચએમપીવી વાયરસે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી, પરંતુ અમદાવાદ સિવિલનું તંત્ર ક્યાંક આ વાયરસને લઈને ગંભીર નથી. સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 15 બેડનો જ આઇસોલેશન વોર્ડ બનાવ્યો અને અમદાવાદની વસ્તીના પ્રમાણે માત્ર 25 કીટ જ ટેસ્ટિંગની છે. એટલે કે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે કે લાખોની વસ્તી ધરાવતા અમદાવાદમાં 25 કીટથી ટેસ્ટિંગ પ્રક્રિયા કઈ રીતે થશે? જો કેસ વધશે ત્યારબાદ તંત્ર 15 બેડમાંથી વધુ બેડ કરશે તો પાણી આવ્યા પહેલા કેમ નથી બાંધતું તંત્ર? કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. એચએમપીવી વાયરસને લઈને ભાવનગરમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયું છે. ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 32 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરાયું છે. એનઆરસી વોર્ડમાં 12 વેન્ટિલેટર સાથે 32 બેડની વ્યવસ્થા કરાઈ છે. 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે અને 12 બેડ બાળકો માટે તૈયાર કરાયા છે. ઓક્સિજન અને જરૂરી દવાઓ, ડોક્ટરોનો સ્ટાફ સાથેની તૈયારી છે. ગુજરાતમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરની હોસ્પિટલ પણ એલર્ટ બની છે. આ વાયરસ 2001 થી હવે છે જ, બરોબર, પણ એમ કહેવાય ને કે ક્યારેક કોઈ પણ વાયરસ છે એની રોગ કરવાની શક્તિ વધી હતી. એ પ્રમાણે અત્યારે કદાચ ચાઇનામાં એની શરૂઆત થઈ છે. બેંગ્લોરમાં 2 કેસ આવ્યા છે, અમદાવાદમાં 1 કેસ આવ્યા છે. પણ હાલ તુરંત એટલી ફેટાલિટી નથી. ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું, એટલે એ રીતની ફેટાલિટી નથી. આપણે જે રૂટીન છીંક આવે, ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે. છતાં પણ તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસિજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે. ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે અલાયદો વોર્ડ છે કે જેમાં અત્યારની દ્રષ્ટિએ 20 બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને 12 બેડ પીડિયાટ્રિક માટે છે. ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મગાવી રાખી છે. રાજ્યમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાતા સરકાર સતર્ક છે. રાજ્યની વિવિધ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડોદરાની એસઓજી હોસ્પિટલમાં 160 બેડનો તમામ સુવિધા વોર્ડ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન ટેન્કની પણ સુવિધા કરવામાં આવી છે. તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ એચએમપીવીની સ્થિતિને પહોંચી વળવા ખાસ વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં 4 વોર્ડનો આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ થશે. જામનગરની જીજી હોસ્પિટલે પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.
વાયરસને ચેક કરવા માટે ટેસ્ટિંગ કીટ પણ મંગાવી લેવામાં આવી છે. સંભવિત ખતરાને જોતા અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. રાજકોટ આરોગ્ય વિભાગ પણ સચેત બન્યું છે. આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જનતાને સાવચેત રહેવા માટે નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો. અમદાવાદમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાવા છતાં તંત્ર ગંભીર ન હોય તેવી સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી માટે માત્ર 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના કહેવા પ્રમાણે હાલ કોઈ કેસ ન હોવાથી માત્ર 15 બેડની વ્યવસ્થા કરી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલે સંભવિત ખતરાને પહોંચી વળવા માત્ર 25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા કરતા સવાલો ઉભા થયા. તો બીજી તરફ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલ તંત્ર એચએમપીવી વાયરસ સામે સજ્જ જોવા મળી રહ્યું છે. ચિલ્ડ્રન હોસ્પિટલ વોર્ડની બાજુમાં 32 બેડ સાથે એનઆરસી વોર્ડની સુવિધા કરવામાં આવી, જેમાં 12 વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યા. 20 બેડ પુખ્ત વયના લોકો માટે તથા 12 બેડ બાળકો માટે રાખવામાં આવ્યા. ઓક્સિજન તથા જરૂરી દવાઓ તૈયાર રાખવામાં આવી છે.